હેલો, નમસ્કાર. ટચુકડી વાતોમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે ભલાઈ. તમને આ વાત એક સરસ મજાની વાર્તા પરથી સમજાવીશ. એક દયાળુ સ્વભાવની સ્ત્રી હતી. એનો દરરોજનો નિયમ હતો કે પહેલી રોટલી બને એ હંમેશા રોડ પર પડતી એમની રસોડાની બારી પર મૂકી દેતી, જેથી કરીને જરૂરિયાતમંદ કોઈ પણ વ્યક્તિ ત્યાંથી લઈ જઈ શકે. એક વખત એને રોટલી ત્યાં બારી પાસે મૂકી અને એક ભિખારી આવ્યો અને રોટલી લઈ અને તરત જ નીકળી ગયો અને જતા જતા બોલતો, જે ખરાબ કરે છે તે તેની પાસે રહે છે અને જે સારું કરે છે તે તેને પાછું મળે છે. તો કઈ સ્ત્રી પેલી સમજી નહીં કે શું બોલે છે અને એ વાતને એને જવા દીધી. બીજે દિવસે પણ એવું જ થયું કે એને રોટલી બનાવીને ત્યાં મૂકી એટલે પેલો ભિખારી તરત જ રોટલી લે અને ફરીથી એ જ બોલીને, જે ખરાબ કરે છે તે તેની પાસે રહે છે અને જે સારું કરે છે તે તેને પાછું મળે છે. તો સ્ત્રી છે થોડી અકળાઈ અને થયું કે મને આ દરરોજ પ્રવચન આપીને જાય છે પરંતુ કાંઈ થેન્ક યુ અથવા તો અહોભાવ બતાવતો નથી, તો આ કેવો વિચિત્ર માણસ છે. પરંતુ આ સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહ્યો. એક વખત પેલી સ્ત્રીને ગુસ્સો આવ્યો અને એને એ જે રોટલી બનાવી હતી એના પર ઘીની જગ્યાએ ઝેર ચોપડી દીધું. હવે એ જ્યારે ભિખારીનો આવવાનો સમય થયો ત્યારે એ સ્ત્રીને અંદરથી પસ્તાવો થયો કે મેં આ ખોટું કર્યું છે, એટલે રોટલીને ગેસના ચૂલા પર બાળી નાખે છે અને સારી રોટલી ફરીથી બનાવી અને બારી પાસે મૂકે છે. અને ભિખારી પેલો આવી અને નિયમ મુજબ દરરોજ રોટલી લે અને ચાલ્યો જાય છે. થોડી વાર પછી પેલી સ્ત્રીના ઘરની ઘંટડી વાગે છે અને સ્ત્રી દરવાજો જઈ અને ખોલે છે તો જોવે છે અને એકદમ હેબતાઈ જાય છે. એની સામે એનો જુવાન દીકરો હતો જે ઘણા મહિનાથી ઘર છોડીને ભાગી ગયો હતો. એની હાલત પેલા ભિખારી કરતાં પણ ચીથરે હાલ હતી. એટલે પેલો છોકરો અંદર આવી બેસી અને એની માતાને આખી વાત જણાવે છે અને કહે છે કે હું ઘણા સમયથી ભૂખ્યો હતો, મને ઘણા સમયથી ખાવાનું નહોતું મળ્યું અને મારી હાલત અર્ધ બેભાન જેવી થઈ ગઈ. મને એક ભિખારી જેવા માણસે પાણી આપ્યું અને બેસાડી અને મને રોટલી આપી અને એને કહ્યું કે હું દરરોજ આ રોટલી ખાઉં છું પણ આજે આ રોટલી પર તારો હક છે કેમ કે જરૂરિયાત તારે વધુ છે, એટલે મેં રોટલી ખાધી એટલે મારામાં હિંમત આવી અને હું ઘર સુધી પહોંચી શક્યો. એટલે પેલી સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડે છે અને હવે એને સમજાય છે કે પેલા ભિખારી જે વાત કરતો હતો એ સંપૂર્ણપણે સાચી છે. બહુ જ નાનકડી વાત છે પણ આના પરથી બહુ જ સરસ બોધ મળે છે. કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ છીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે આનું ફળ આપણને તુરંત નથી મળતું, અથવા તો એવું લાગે છે કે હું આ કર્યા જ કરું છું પરંતુ આનું ફળ તો ક્યારે મને મળતું જ નથી. અને બુરું કરનારા લોકો હંમેશા આપણને સુખી જણાતા લાગે છે, પરંતુ જીવનની અંદર સુખ અને આનંદ બે અલગ વસ્તુ છે. સુખનો મતલબ માત્ર બાહ્ય ભોગ વિલાસ અને આનંદનો મતલબ તમે અંદરથી તૃપ્ત હો અને મનની શાંતિ છે. મતલબ જો સુખની પાછળ આપણી ઘેલછા રહેશે તો હંમેશને માટે આપણને બુરું જ સારું લાગે અને જો આપણે આનંદ મેળવવો હશે તો આપણે હંમેશા લોકોની ભલાઈ કરતા રહે. એટલે જીવન હંમેશા સુખી થવા કરતાં આનંદિત પ્રફુલ્લિત થવા માટે જીવવું વધારે યોગ્ય છે. આભાર.